નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં સનફાર્માથી લઈને વાસણા રોડ 4 રસ્તા પર જે નવીન બનાવેલ ડિવાઈડર છે તેની વચ્ચે નાખવામાં આવતી માટીને લઈને વિરોધ કરવામાં આવ્યો છે। પશ્ચિમ વિસ્તારમાં સનફાર્માથી લઈ વાસણા રોડ 4 રસ્તા જોતા મકરંદ દેસાઈ રોડ પર નવીન ડિવાઈડર બનાવવાની કામગીરી કરવામાં આવી હતી। જે ડિવાઈડર બન્યા બાદ ડિવાઈડરની મધ્યમાં કોન્ટ્રાક્ટર દ્વારા માટી નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ તે માટી ફળદ્રુપ ન હોય અને ડિવાઈડરની મધ્યમાં લગાવવામાં આવતા વૃક્ષોને માફક ન હોય, સ્થાનિક સામાજિક કાર્યકર દ્વારા તંત્ર વિરુદ્ધ રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। નહીં પણ સારું છે। અને બીજી બાજુ અમે પોતે પ્રાઇવેટમાં માટી નખાઈ, તે માટી બતાવી તમે બંનેનું તફાવત પોતે જોઈ શકો છો। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર દ્વારા માટી નહીં છારું નાખવામાં આવ્યું છે, કચરાવાળું છારું નાખવામાં આવ્યું છે, એટલા માટે કે આમાં ભ્રષ્ટાચાર થઈ શકે, તેના ઘરમાં પૈસા લઈ જઈ શકે છે। અને જે તે અધિકારીઓ હોય તે કોઈપણ અધિકારીઓ દ્વારાનું ઇન્સ્પેક્શન કરવામાં નહીં આવ્યું। અગર જો કોઈ અધિકારી અહીંયા ઊભો રહીને આ કામગીરી કરાવતો હોત તો આ કારણ ના થઈ શકે, કેમ કે ડિવાઈડરની વચ્ચે વૃક્ષો લગાવવાનું જે કામગીરી કરવામાં આવે છે, આ માટીના કારણે તે વૃક્ષો તો લાગે નહીં, કેમ કે આના અંદર તો છારું છે। તો આ સીધો એક ભ્રષ્ટાચારનો નમૂનો છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો। મને લાગે છે કે અમુક અધિકારીઓ પણ આમાં સંડવાયેલો હોઈ શકે, મિલીભગત હોઈ શકે, તો આ જે તે કોન્ટ્રાક્ટર હોય તેની સામે પગલાં ભરવામાં આવે અને જે શુદ્ધ માટીનો નમૂનો અમે બતાવ્યો તે માટી ઠાલવવામાં આવે, ના કે કચરાવાળી માટી ઠાલવવામાં આવે। આવનારા દિવસોમાં અમે આ મુદ્દાને લઈને રજૂઆત કરવાના છે।